નમસ્કાર દોસ્તો, જો તમારો આખો દિવસ વીતી જાય અને તમને કોઈ સમસ્યા ન નડે તો સમજવું કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. સ્વામી વિવેકાનંદના આ વિચારો છે. દોસ્તો, સમસ્યા જો જીવનમાં ન નડતી હોય તો એની મુશ્કેલી માટે, એમાં આવતા કોઈ પણ સમસ્યા છે એના માટે આપણે તૈયાર નહીં થઈએ, એના ઉકેલ માટે આપણે તૈયાર નહીં થઈએ. એટલે સમસ્યા વગરનું જીવન હોતું નથી. સમસ્યા હોય તો જ વ્યક્તિનો વિકાસ થાય છે અને તો જ તે એમાંથી નીકળવાનો માર્ગ શોધે છે, એનો ઉકેલ શોધે છે અને વ્યક્તિ આગળ વધે છે. તેથી સમસ્યાનું પણ જીવનમાં એક ખાસ મહત્ત્વ છે, વિકાસ માટે મહત્ત્વ છે. સમસ્યાનો સામનો હિંમતપૂર્વક અને ઉત્સાહથી કરવામાં આવે તો સમસ્યા ઉકલી જતી હોય અને એમાંથી આપણને માર્ગ મળતો હોય છે. તો દોસ્તો, આપણે માર્ગ નીકાળવા માટે સમસ્યા છે તે આવે ત્યારે એના તરફ પોઝિટિવ દૃષ્ટિકોણ રાખીને આગળ વધવું જોઈએ. તમે પણ જીવનમાં સમસ્યા ઉકેલવા માટે સમર્થ બનો એવી શુભેચ્છા સાથે આપણે આપણું આ કામ શરૂ કરીએ. દોસ્તો, આપણો આજનો અભ્યાસ રહેશે ઓક્સિડેશન રિડક્શન બંને સાથે, એટલે રેડોક્સ પ્રક્રિયા, ત્યારબાદ છારણ એટલે કે કટાવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશેની વાત કરશું અને અંતમાં આપણે ખોરાપણું શું છે એના વિશેની વાત આપણે કરવાના છીએ. દોસ્તો, સૌપ્રથમ આપણે સમજીએ ઓક્સિડેશન. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં કાં તો ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, આવી રાસાયણિક પ્રક્રિયા હોય તે રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. દાખલા તરીકે આવો, કોપરના ટુકડા હોય, આ કોપરના ટુકડાને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એમાંથી કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને. 2Cu + O2 = 2CuO. એટલે કે 2 કોપર 2 ઓક્સિજન સમીકરણ આપણું સંતુલિત છે. કાળા રંગનો આ પદાર્થ બને. આ કાળા રંગનો જે પદાર્થ બને કોપર ઓક્સાઇડ છે. તો અહીં તમે જોશો તો કોપરની અંદર અહીંયા આ ઓક્સિજન છે તે ઉમેરાયો છે. અહીં પ્રક્રિયામાં શું થયું છે? ઓક્સિજન ઉમેરાયો. તો આ પ્રક્રિયામાં એમ કહેવાય કે કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું. તો અહીંયા ઓક્સિડેશન પામતો પદાર્થ અહીં થશે કોપર. પણ બોલાય આખી પ્રક્રિયામાં કે કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું. બીજી પ્રક્રિયા આવી લઈ દોસ્તો. દાખલા તરીકે આવી છે CO, કાર્બન મોનોક્સાઇડ, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય O2, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને CO2. આ પ્રક્રિયામાં પણ CO 2 ને 1 3 છે એટલે એક બગડો કરી દઈએ તો અહીં પણ એક બગડો કરવો પડે. આ પ્રક્રિયા હવે સંતુલિત થઈ. અહીંયા પણ કાર્બન મોનોક્સાઇડ છે એની અંદર અહીંથી આપણે જોઈશું તો 1 ઓક્સિજન હતો એની અંદર, પણ હવે CO2માં 2 થયા. તો કહેવાનો મતલબ અહીં પણ શું થયું છે? ઓક્સિજન ઉમેરાયો.
ઓક્સિજન ઉમેરાયો. તો અહીં પણ એવું થયું કે કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થયું. તો અહીંયા ઓક્સિડેશન પામતો પદાર્થ છે તે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ CO આ પદાર્થ છે તે ઓક્સિડેશન પામે છે એમ કહેવાય. અને પ્રક્રિયા આખી છે એ પ્રક્રિયાને કેવી કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. એવી જ રીતે આમ છે આ પ્રક્રિયા આપણા માટે જાણીતી છે. આપણે જાણીએ છીએ કે મેગ્નેશિયમની પટ્ટી છે એને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો આંખ આંજી નાખે એવા પ્રકાશથી સળગીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયામાં પણ મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાય છે. આ પ્રક્રિયામાં પણ શું થાય છે? ઓક્સિજન ઉમેરાયો. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તેવી અથવા જેમાંથી હાઇડ્રોજન દૂર થતો હોય તેવી પ્રક્રિયા છે તેને ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અહીં પણ ઓક્સિડેશન પામતો પદાર્થ છે તે મેગ્નેશિયમ થશે. મેગ્નેશિયમ Mg આ પદાર્થ છે તે ઓક્સિડેશન પામી અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં એનું રૂપાંતર થાય છે. એવી જ રીતે આવી કોઈ પ્રક્રિયા છે સમજો H2S + Cl2 ક્લોરીનની હાજરીમાં H2Sની પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયા થાય HCl + S 2HCl થશે. અહીંયા એટલે 2 હાઇડ્રોજન 2 ક્લોરીન 1 સલ્ફર આ પ્રમાણે પ્રક્રિયા થઈ અને આમાંથી પણ સલ્ફર બને છે. અહીં તમે જોશો તો આ પ્રક્રિયા દરમિયાન આમાંથી H2Sમાંથી S બને છે. આ પ્રક્રિયામાં અહીંયા H2Sમાંથી હાઇડ્રોજન દૂર થાય છે. એટલે કે હાઇડ્રોજન દૂર થતો હોય તો પણ આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા આપણે ઓક્સિડેશન પામતો પદાર્થ છે તે થશે હાઇડ્રોજન સલ્ફાઇડ. આ ઓક્સિડેશન પામતો પદાર્થ છે H2S. એ ઓક્સિડેશન પામીને એનું સલ્ફરમાં રૂપાંતર થાય છે એસમાં. મેગ્નેશિયમનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે MgOમાં. અહીં કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે CO2માં. અને કોપરનું કોપર ઓક્સાઇડમાં CuOમાં રૂપાંતર થાય છે. અહીંયા જે બધી પ્રક્રિયા છે બધી પ્રક્રિયા કેવી છે? જેમાં કાં તો ઓક્સિજન ઉમેરાય છે અથવા આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન છે તે દૂર થાય છે. આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. તો દોસ્તો પહેલી વાત આપણી હતી ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી પ્રક્રિયા. હવે આપણે વાત કરશું રિડક્શન રાસાયણિક પ્રક્રિયા. રિડક્શન રિડક્શન જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે અથવા રિડક્શન રાસાયણિક પ્રક્રિયા કહે છે એમ બોલાય. દાખલા તરીકે આવી પ્રક્રિયા છે સમજો CuO + H2 કોપર ઓક્સાઇડને હાઇડ્રોજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એની અંદરથી જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા થયાથી બને કોપર + H2O. આ પ્રક્રિયાની અંદર તમે જોઈશો તો અહીંયા કોપર ઓક્સાઇડમાંથી કોપર બન્યું છે એટલે કે આમાં ઓક્સિજન દૂર થયો છે. ઓક્સિજન દૂર થયો તો જે રાસાયણિક પ્રક્રિયામાંથી ઓક્સિજન દૂર થાય એવી રાસાયણિક પ્રક્રિયાને
રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે અહીંયા રિડક્શન થયું છે, પણ કેનું? રિડક્શન પામતો પદાર્થ કોણ? રિડક્શન પામતો પદાર્થ. આ પ્રક્રિયામાં થશે કોપર ઓક્સાઇડ, જેનું કોપરમાં રિડક્શન થાય છે. કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થાય છે. એ જ રીતે સમજો આવી પ્રક્રિયા છે. PbO + C = Pb + CO. લેડ ઓક્સાઇડને કાર્બનની હાજરીમાં ગરમ કરતાં લેડ ધાતુ બને અને કાર્બન મોનોક્સાઇડ છે તે મુક્ત થાય. તો આ પ્રક્રિયામાં તમે જોઈશો કે આને પણ લેડ છે તે ઓક્સિજન દૂર થયો છે. આ પ્રક્રિયામાંથી ઓક્સિજન દૂર થયો. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય એવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એમાં રિડક્શન પામતો પદાર્થ છે PbO, એનું Pbમાં રિડક્શન થયું કહેવાય. એવી જ રીતે બીજી કોઈ પણ પ્રક્રિયાઓ કેટલી બીજી હોઈ શકે. દાખલા તરીકે આવીને આવી પ્રક્રિયા છે ZnO + C = Zn + CO. આ પ્રક્રિયામાં પણ અહીંથી અહીંયા જાઓ તો ઓક્સિજન છે તે દૂર થાય છે. આ રાસાયણિક પ્રક્રિયામાં પણ ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં રિડક્શન થયું કહેવાય. તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન કાં તો ઉમેરાતો હોય અથવા ઓક્સિજન દૂર થતો હોય, બેમાંથી ગમે તે થાય તો એવી પ્રક્રિયાને કેવી કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. પણ કેટલી પ્રક્રિયા એવી હોય કે જેમાં એક સાથે આ બંને જ પ્રક્રિયા થતી હોય, તો એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો દોસ્તો, હવે હું તમને રેડોક્સ પ્રક્રિયાની વાત કરું. રેડોક્સ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, એટલે કે એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતા હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ અથવા તો ઓક્સિડેશન રિડક્શન, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને એની પ્રક્રિયામાં બીજો જે પ્રક્રિયક હોય એનું રિડક્શન થતું હોય, તો એવી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે આપણે હમણાં જ ભણ્યા એ આપણે લીધું હતું રિડક્શનના ઉદાહરણ માટે, પણ એ રેડોક્સ પ્રક્રિયામાં પણ લઈ શકાય. એટલે કે એમાં ઓક્સિડેશન રિડક્શન બંને સાથે થતું હતું એવી પ્રક્રિયા તે હતી. એટલે કે આવી પ્રક્રિયા આપણે જોઈ
દાખલા તરીકે CuO કોપર ઓક્સાઇડ, એનું હાઇડ્રોજન વડે પ્રક્રિયા કરવામાં આવે તો કોપર ધાતુ બને અને પાણીની વરાળ મુક્ત થાય H2O. આ પ્રક્રિયામાં તમે જોઈશો તો આ કોપર છે એમાંથી કોપર ઓક્સાઇડમાંથી કોપર બન્યું છે, એટલે અહીં શું થયું છે? ઓક્સિજન દૂર થયો. એટલે આ પ્રક્રિયામાં આપણે એવું બોલાય કે કોપર ઓક્સાઇડનું કોપરમાં કોપર ઓક્સાઇડ જેમાં ઓક્સિજન દૂર થાય તો આ પ્રક્રિયા કેવી કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજન તો દૂર થયો, બરાબર છે. ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને કેવી કહેવાય? રિડક્શન પ્રક્રિયા. એટલે અહીં થયું છે તે શું થયું છે? રિડક્શન થયું છે. રિડક્શન. એ જ રીતે આ હાઇડ્રોજન છે એમાંથી પાણી બન્યું છે. આની અંદર શું થયું છે? ઓક્સિજન ઉમેરાયો છે. ઓક્સિજન ઉમેરાયો છે. તો આ પ્રક્રિયા રહી. એ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરવાથી આ પ્રક્રિયા કેવી થશે? ઓક્સિડેશન. તો આ પ્રક્રિયામાં બંને સાથે થાય છે. ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. એટલે આવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા. આમાં તમે જોઈશો તો ઓક્સિડેશન પામતો પદાર્થ એ થશે આવડો હાઇડ્રોજન. જે ઓક્સિડેશન પામતો પદાર્થ એટલે ઓક્સિજન મેળવતો હોય તે એ હાઇડ્રોજન થશે, અને રિડક્શન પામતો પદાર્થ છે તે કોપર ઓક્સાઇડ થશે. કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થાય છે અને હાઇડ્રોજનનું પાણીમાં ઓક્સિડેશન થાય છે. આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. એટલે એની સાથે સાથે ઓક્સિડેશન કરતા કોણ અને રિડક્શન કરતા કોણ તે પણ આપણે સમજવું પડશે. ઓક્સિડેશન કરતા એટલે આવું, ઓક્સિડેશન કરતા જે પદાર્થનું પોતાનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહે છે. આમાં રિડક્શન કોનું થયું છે? CuO નું રિડક્શન થયું છે, એટલે એને ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે અહીંયા આ વ્યાખ્યા છે એની અંદર આપણે ઓક્સિડેશન કરતા કોણ એમ લખવું હોય તો CuO ઓક્સિડેશન કરતા કહેવાય. કેવું? CuO ઓક્સિડેશન કરતા, ઓક્સિડેશન કરતા થયો. અને એ કેવો કહેવાય? રિડક્શન પામતો પદાર્થ કહેવાય. રિડક્શન પામતો પદાર્થ એટલે કે પોતાનું જેમાં ઓક્સિડેશન થતું હોય, જેનું પોતાનું ઓક્સિડેશન થાય એ પદાર્થ રિડક્શન પામતો પદાર્થ કહેવાય. જેનું રિડક્શન થતું હોય એને આપણે ઓક્સિડેશન કરતા કહીએ છીએ. એવી જ રીતે રિડક્શન કરતા એમ બોલવું હોય, રિડક્શન કરતા. અહીં ધ્યાન રાખવાનું દોસ્તો, રિડક્શન કરતા જે પદાર્થનું પોતાનું ઓક્સિડેશન થાય, પોતાનું ઓક્સિડેશન થાય તેવા પદાર્થને રિડક્શન કરતા કહે છે. આના પ્રક્રિયામાં તમે જોઈશો તો તમને ધ્યાન આવશે. અહીં હાઇડ્રોજન છે H2, એ H2 ને આપણે શું કહેવાય? રિડક્શન કરતા. અને એ કેવો હશે? ઓક્સિડેશન પામતો પદાર્થ છે. કેવો છે? ઓક્સિડેશન
પામતો પદાર્થ. ધ્યાનમાં આવ્યું દોસ્તો? રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને ઈની પ્રક્રિયામાં જો બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો આમાં CO પ્લસ H2 Cu પ્લસ H2O આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આમાં રિડક્શન પામતો પદાર્થ CO છે જેનું ઓક્સિડેશન થાય છે, જેનું રિડક્શન થાય છે. અને રિડક્શન થાય છે એટલે ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય. અને H2 છે એનું ઓક્સિડેશન થયું છે એટલે એ રિડક્શન કરતા પદાર્થ કહેવાય. રિડક્શન કરતા પદાર્થ કોણ અને ઓક્સિડેશન કરતા પદાર્થ કોણ, એમાં ગોટો ન થાય એનું આપણે ખ્યાલ રાખવાનો છે. એ ધ્યાનપૂર્વક સંભાળપૂર્વક આપણે યાદ રાખવાનું છે. બીજી એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું તમને ઉદાહરણ આપું તો એ પ્રક્રિયા આવા પ્રકારની છે. સમજો કે કોઈ પ્રક્રિયા આમ થતી હોય આવી રીતે. MnO2 આ એક પ્રક્રિયા છે. MnO2 પ્લસ HCl is equal to MnCl2 plus H2O plus Cl2. અહીં તમે જોઈશો તો HCl માંથી Cl2 બન્યું છે. શું થયું દોસ્તો? શું થયું? હાઇડ્રોજન દૂર થયો. શું થયું? હાઇડ્રોજન દૂર થયો. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તો એવી પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને આપણે કેવી બોલીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. MnO2 છે એનું સીધું જ તમે જોઈશો તો MnCl2 માં રૂપાંતર થયું છે. અહીંયા આમાં શું થયું છે? ઓક્સિજન દૂર થયો છે. શું થયું છે? ઓક્સિજન દૂર થયો. આ પ્રક્રિયા કેવી કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયામાં દોસ્તો તમારે ઓક્સિડેશન કરતા કેવો હોય તો MnO2 શું થશે? ઓક્સિડેશન કરતા એનું પોતાનું શું થાય છે? રિડક્શન થાય છે. પોતાનું રિડક્શન થાય છે. જો આ ઓક્સિડેશન કરતા હોય એનું રિડક્શન થાય, આ રિડક્શન કરતા હોય એનું પોતાનું શું થાય? ઓક્સિડેશન થાય. આ પ્રક્રિયા ધ્યાનમાં રાખીને અહીંયા પણ તમારે ધ્યાન રાખવું હોય તો ઓક્સિડેશન કરતા કોણ છે? અહીંયા આ પ્રક્રિયા બીજી પ્રક્રિયામાં MnO2 એ ઓક્સિડેશન કરતા છે અને એ પોતે રિડક્શન પામતો પદાર્થ છે એમ કહેવાય. એનું શું થાય છે? રિડક્શન થાય છે. એવી જ રીતે અહીંયા HCl છે. HCl એ જે પદાર્થ રહ્યો તે પદાર્થ રિડક્શન કરતા કહેવાય અને એનું પોતાનું ઓક્સિડેશન થાય છે. આ વાત આપણે બરાબર દોસ્તો ધ્યાનમાં રાખશું. આમ આપણી જે 3 પ્રક્રિયા છે, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન, એ આપણે સંભાળપૂર્વક અહીંયા ધ્યાન રાખીને યાદ કર્યું. હવે દોસ્તો આપણે ક્ષારણ અને ખોરાપણું એ આ પાઠના છેલ્લા 2 પોઈન્ટ છે એના વિશેની વાત આપણે કરવાની છે. હવે આપણે વાત કરીએ ક્ષારણ. ક્ષારણ પદાર્થની ઓક્સિજન, પાણી કે એસિડ સાથેની પ્રક્રિયાથી છયન થવાની પ્રક્રિયાને, ખવાવાની પ્રક્રિયાને, કાટ લાગવાની પ્રક્રિયાને, છયન થવાની પ્રક્રિયાને ક્ષારણ કહે છે.
કેટલાક એવા પદાર્થો પણ છે જેનું ઓક્સિડેશન થતું આપણે જોયું. દાખલા તરીકે લોખંડ હવામાં એમને ખુલ્લો પડ્યો રહે તો ભેજ અને ઓક્સિજનની હાજરીમાં એને કાટ લાગે. આ પ્રક્રિયા છે એને ક્ષયન થયું કહેવાય. આવું જો ક્ષયન થાય તો વર્ષો દહાડે આપણને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. આવું લોખંડ જો ખવાઈ જાય તો આપણે બહુ મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે. તો આવું નુકસાન ન ભોગવવું પડે એટલા માટે આવી પ્રક્રિયામાં ક્ષયન થતું અટકાવવું જોઈએ અથવા તો પદાર્થનું ક્ષયન થતું રોકવું જોઈએ. તો પદાર્થનું ક્ષરણ થતું અટકાવવા માટેના ઉપાયો, ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો, ક્ષારણ અટકાવવાના ઉપાયો. પહેલો ઉપાય છે પદાર્થની સપાટી પર તેલ લગાવવું. જો પદાર્થની સપાટી પર તેલ લગાવવામાં આવે તો એ ઓક્સિજનના સંપર્કમાં આવતી નથી અને એને કાટ લાગતો નથી. બીજો ઉપાય છે પદાર્થ પર કલર કરવો. કલર કરવામાં આવે તો પણ તે ઓક્સિજનના સંપર્કમાં આવતું નથી અને વસ્તુ છે તે કટાતી નથી. એવી જ રીતે વધુ સક્રિય ધાતુનું પડ ચડાવવું. જો વધારે સક્રિય ધાતુનું પડ ચડાવવામાં આવે તો પહેલાં ધાતુ છે ઉપરવાળી સક્રિય ધાતુ એને નુકસાન થાય પણ અંદરની મુખ્ય ધાતુ છે એને કોઈ નુકસાન થતું નથી. આપણે સાંભળ્યું છે કે લોખંડને ગેલ્વેનાઇઝ કરવામાં આવે ઝીંક વડે તો ઉપરથી ઝીંક ધાતુ છે તે ખવાઈને પ્રસરી જાય એટલે મોટાભાગે લોખંડનું કટાતું નથી. એટલે છાપરા બનાવવા માટે એના બધા માટે આપણે આવા ગેલ્વેનાઇઝ્ડ આયન અથવા ગેલ્વેનાઇઝના પતરા છે તે વાપરીએ છીએ. એ તમારા ધ્યાનમાં છે. પછી પદાર્થનું એનેમલિંગ કરવામાં આવે. એટલે કે ગ્લેજ કરવું, એનેમલનું પડ ચડાવવું. આપણા દાંતની ઉપરનું પડ છે તે એનેમલનું બનેલું હોય. જો એવું પડ ચડાવી દેવામાં આવે તો પણ ધાતુ ઉપર કોઈ અસર થતી નથી અને કટાતી નથી. એટલે એ રીતે પણ આપણે તેને કટાતું અટકાવી શકીએ. અને આપણે જે થાય છે મોટામાં મોટું નુકસાન થાય છે, કરોડો રૂપિયા નુકસાન થાય છે, એવું નુકસાન આપણે આવી રીતે અટકાવી શકતા હોય. પદાર્થની ઓક્સિજન, પાણી કે એસિડ સાથેની પ્રક્રિયાથી આવું સામાન્ય રીતે થતું હોય છે. એ પ્રક્રિયાને આપણે ક્ષારણ કહીએ છીએ. ક્ષારણ માટે જવાબદાર પરિબળો કયા કયા? ઓક્સિજન, ભેજ અને એસિડ એ ક્ષારણ માટે જવાબદાર પરિબળો છે. અને અટકાવવાના ઉપાયો આવા કે પદાર્થની સપાટી પર તેલ લગાવી દો, પદાર્થને કલર કરી દો, વધુ સક્રિય ધાતુનું પડ ચડાવી દો કે ધાતુ પદાર્થનું એનેમલિંગ કરી નાખો તો આવી પ્રકારે એમાં કાટ લાગતો નથી. અને છેલ્લો આપણો પોઈન્ટ છે ખોરાપણું. ખોરાપણું ખોરાપણું તેલ કે ચરબીયુક્ત પદાર્થોને હવામાં ખુલ્લા રાખતા તેનું ઓક્સિડેશન થઈને તેનો સ્વાદ અને વાસ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. દાખલા તરીકે મગફળીના દાણા લાંબા સમય સુધી પડ્યા રહ્યા હોય તો ખોરા થઈ જાય, પછી આપણને ખાવા ન ભાવે. ઓરિજિનલ જે મગફળીના દાણાનો સ્વાદ આપણને લાગતો હોય, એની જે સુવાસ આવતી હોય એવું તે રહે નહીં. પછી ચણાના લોટની સેવ બનાવી રાખી હોય કે બીજા કોઈ પણ પદાર્થ બનાવ્યા હોય તો પણ તે બગડી જતા હોય છે. સફરજનને કાપીને રાખી મૂકો તો એની ઉપર પણ બદામી કલરનું પડ થઈ જતું હોય. એ બધું આવું ઓક્સિડેશન થવાનું અથવા તો આવા ખોરાપણા થવા માટેના ઉદાહરણ છે. કાજુ બદામ પણ લાંબા સમય સુધી પડ્યા રહે તો એ પણ ખોરા થઈ જતા હોય છે.
તો આવું ખોરાપણું અટકાવવા માટે શું કરવામાં આવતું હોય? ખાસ કરીને તો ખોરાપણું અટકાવવાના ઉપાયો એમાં છે ને તે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવા. જે ઓક્સિજન છે એ ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવા ન દે એવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કેટલાક આવે, એ બધા પદાર્થો જો આપણે એની અંદર ઉમેરીએ તો આવું ખોરું થઈ જવું અથવા બગડી જતું નથી, એમ આપણી ભાષાની અંદર આપણે કહીએ છીએ. પછી બટાટાની પતરી હોય, બટાટાની વેફર બોલો છો તમે, વેફરનું નાઇટ્રોજન પેકિંગ કરવામાં આવે છે. નાઇટ્રોજન બિલકુલ નિષ્ક્રિય વાયુ છે. આ નિષ્ક્રિય વાયુ હોવાને કારણે એની સપાટી પર રહે તો ઓક્સિજન સાથે બિલકુલ પ્રક્રિયા થવા દેતું નથી અને એ કટાતું નથી અથવા તો એ છે તે ખોરું થઈ જતું નથી, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતી નથી અને આપણે એને અટકાવી શકીએ. એન્ટીઓક્સિડન્ટ પદાર્થ અથવા તો નાઇટ્રોજન પેકિંગ કરવામાં આવે અથવા હવાચુસ્ત ડબ્બામાં પેક કરવામાં આવે. હવાચુસ્ત ડબ્બામાં પેક કરવામાં આવે. ઓક્સિજન દૂર કરી અને હવાચુસ્ત ડબ્બો બનાવી દીધો, એની અંદર જો પેક કરવામાં આવે તો પણ આવી વસ્તુ ખોરી થતી નથી કે બગડતી નથી. આશા રાખું છું દોસ્તો આ બધી વસ્તુઓ તમને બરાબર સમજાઈ હશે. આ સાથે આપણું પહેલું પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, તે અહીંયા પૂરું થાય છે. હવે આપણે બીજું પ્રકરણ છે ત્યાર પછી મળશું ત્યારે શરૂ કરશું. આજનું તમારું હોમવર્ક રહેશે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. રિડક્શન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. આ બધામાંથી કોઈક ને કોઈક ક્યાંક તો કંઈક હશે જ તે. આ છેલ્લો પોઈન્ટ છે એની અંદરથી. છારણ કોને કહે છે? છારણ અટકાવવાના ઉપાયો જણાવો. અને ખોરાપણું એટલે શું, ઉદાહરણ આપો અને તેને અટકાવવા માટેના ઉપાયો જણાવો. એ આપણો આજનો પ્રશ્ન હશે. તો દોસ્તો આપણે આજે આટલું રાખીએ, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.